છે જ્યોતિર શબ્દોનો બહુ અર્થ નથી, પણ પાઠ છે ને પાઠ છે એમાં નથી, પાઠ થઈ કેસા ભયા બે કેસા ભયા સંતા એમ બે પ્રકારે કહ્યું. પહેલા એમ કેવું કેસા ભયા સંતા કે પ્રગલિત માન કશી પ્રકશ કરી ગયા, એટલે વિશેષ કરી ગળી જો છે માન જેના, और કેવું થકો નષ્ટ ભયા મિથાત કા ઉદય મોહ એમ લઈ લીધા. પર તરફની સાવધાનીનો મિથ્યાદ ભાવ ગળી ગયો છે. ભગવાન આત્માના સ્વભાવ પ્રમુખ સાવધાન સાવધાન સાવધાન, સમય વર્તે સાવધાન એમ નથી કેતા? લગ્ન કરે ત્યારે કે છે કે નહીં? સમય એનો સમય એટલે આત્મા, એને આત્માને સમય કે છે ને, સમય સાર સમય વર્તે સાવધાન. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદની મૂર્તિ પ્રભુ તું સમય છો ને, એમાં વર્તવું તે સાવધાન પણ તે સુંદર છે. બોલી તો બાયડી પણ જાય તો સમય વર્તે સાવધાન, ટાઈમ થયો લાવો કન્યાને 8 વાગી ગયા, ટાઈમ થઈ ગયો, ટાઈમ પછી ચુકાઈ જશે. માણસના હાડકા હારે એક પણ એના હારે લગ્ન હારે હારે સમજાણું કાંઈ. અહીં તો કે છે કે જેને રાગમાં લગ્ની લગાડી, પુનના પરિણામમાં લગ્ની લગાડી, એની આત્માની લગ્નીને છોડી દીધી છે. ભાઈ મગનભાઈ, હા અરે તું કોણ, ક્યાં ક્યાં તું ગઈ માનીને બેઠો. ભ્રમણા ગઈ છે જેને, ક્યાંય પણ મારા પણ છે એવો મિથ્યા ભાવ જેને છોડી દે, એ જૈન શાસનનો સાર બોધિ સંજ્ઞાન દર્શન જ્ઞાન સારી તરને પામે છે. ભોગી લાભમ ત્યાં આરોગ ભોગી લાભમ સમાય વરમુતું અર્થની ખબર નહીં, એમને બહારમાં હકી રાખ્યા ગાડા. અરે અવતાર રહ્યા જાય ભગવાન, સમય ચાલ્યો જાય ભાઈ, એ સમય પાછો નહીં આવે. મરણની સ્થિતિને સન્મુખ દોડ્યો જાય છે, ચાલતો મરણની સન્મુખને દોડ્યો જાય છે. આમનો વિહામાં વિનાનો તારે કરવાનું તો આ છે. રાગ દુનિયા ગમે તે હો એની પાસે બરાબર આવે છે ને, લાખ વાતની વાત નિશ્ચય ઉરાણો. એ ભાઈ નવનીતભાઈ ને કંટક છે, કુમોદે ભાઈ ને કંટક છે, તેથી આ બધું એને હરખું બેસી ગયું, મોટે કર્યું હોય મારું આમાં છે આવે છે ને ભાઈમાં. લાખ વાતની વાત નીચે ઉરાણો, થોડી જગત ગંધ નીચે આચમ ઉરાણો, આચમ ઉરાણો. અરે ભગવાન મહાપ્રભુ બિરાજે છે ને ભાઈ, એને દરબારમાં જાને આ રાગ ને બાગની વેશાઓ જેવા ભાવ, વ્યભિચારી ભાવ, એમ ભગવાને કહ્યું. પુનનો ભાવ વ્યભિચારી ભાવ. એ વ્યભિચાર હરે તને પ્રેમ કરવાનો કેમ પૂજે છે? મિથ્યાદકા ઉદયરું મોહ ઝાકા, યાય કે શું કે છે? મોહ જેનો મિથ્યાદ ગળી ગયો, ભ્રમણાનંદ મળે. હું ભગવાન છું, મારો આનંદ ને મારી શાંતિથી ભરેલું હું છું. મારી શાંતિ ક્યાંયથી મળે એવી ક્યાંય ત્રણ કાળમાં મારા સિવાય ક્યાંય શાંતિ છે નહીં, મારામાં શાંતિ છે. એમ જેને સંગત દર્શનમાં પાછું છે એનો મિથ્યા દોઈ ગયો છે. યાં તે સમચિત છે. જુઓ, મોહ એમ કીધું ને, પહેલી મિથ્યત મોહ તેથી સમચિત છે, અર્થાત જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ જેને પ્રજ્ઞા એમ કે છે. સમજાણું કાંઈ?
આ ગળી ગયા છે જેના મિથ્યાત્વ માટે તે સમચિત છે. પરદ્રવ્ય વિશે મમકારું મિથ્યાત અને ઈશ્વરની બુદ્ધિરૂપ આગળ જાકે નાય. પરદ્રવ્ય વિશે મિથ્યાત એટલે મમકારું મિથ્યાત, રાગનો વિકલ્પથી ઉઠે એના પ્રત્યેનું અહમપણું અને ત્યાંથી આવીને ઈષ્ટનિષ્ઠ પદાર્થ, આ ઈષ્ટ છે ને છે એવો જે રાગ છે એ બધો છૂટી ગયો. જગતમાં કોઈ ઈષ્ટની છે જ નહીં. જગતની ચીજો એની પર્યાયપણે પરણવી રહે, એમાં કોઈ અનિષ્ટ વિષ્ટ અનિષ્ટ છે, કસ્તુરી વિષ્ટ છે, મિત્રો વિષ્ટ છે, દુશ્મન અનિષ્ટ છે, એવું કઈ છે નહીં. બધા જ્ઞેય છે, જ્ઞાનમાં જાણવા લાયક જ્ઞેય છે. ઈષ્ટ કોણ અનિષ્ટ કોણ, બહારમાં ઈષ્ટ અનિષ્ટ કોણ છે ક્યાં? તારો વિકાર ભાવથી અનિષ્ટ છે, સ્વભાવ ભાવથી ઈષ્ટ છે. સમજાણું કાંઈ? જંજુ આવ્યા છે ને આ તો સીધું ભાવનગરમાં આવ્યા ના રવિવારનો અધિકાર છે ને. સાધન બરાબર હોય તો રવડવાના આ સાધન છે, ઓલા મરી જવાનો સાધન છે. ચક્રવર્તી સખનનો ધણી એ રોટલા માગે રે મને આપજો, મને રોટલી ગારા એક રોટલી આપી. પણ તારે ઘરે પકવાન પાકે છે ને, સવારના વાગ્યા 9 વાગે દાણા થઈને રોટલીઓ થાય તારે ઘરે. ચક્રવર્તી ની ઘરે સવારે વાવે, સવારને વાવે 9 વાગે તૈયાર ઘઉં. દેવ છે ને ગાથાપતિ દેવ છે, 1000 દેવ સેવા કરે. આ બધા ચક્ર છે ને, શાંતિનાથ, હરનાથ, કુંભનાથ, ભગવાન આ ભરત ચક્રવર્તી સવારે ઉઠે વાવે. તમારે જેમ નંબર જૂના ઘઉં ને અમરેલી કેવા, અંગ્રેજી શું કહેવાય, અમેરિકા હે ઘઉં આવે છે ને, જૂના આવે, સાદા સસ્તી આવે, પાપા આવે, ટીકા આવે. એમ નહીં, ના તો સવારે એના દેવો વાવે ગાથાપતિ, 9 વાગે તૈયાર ઘઉં રોટલી થઈને લાખો કરોડો રૂપિયાની ભસ્મ એ રોટલીમાં નાખે. હા, ઘીમાં ભસ્મ તળે એવી ઔષધિ હોય કે ઘી 500 નાખે, એમાં 50 બાણા નાખે ઘઉંના, ને એમાં ભસ્મ નાખે, લોટ સોનું નાખે, મોતી નાખે, ઓગળી જાય, ઘઉં પી જાય. એ ઘઉં નીકળે રોટલી. બરાબર, એ ઘઉં ખાય. હા, ભૂલે નથી કે સાંભળને શું તમે પી જાય. સમજાણું કાંઈ? એ ચક્રવર્તી જેવો જેને ઘરે આવું એ ભીખ માગે, એ મને આપજો. અરે આ શું છે? એને લોકોનો નાથ પરમાત્મા તું બિરાજે છો, અને ભિખારી થઈને કઈ મને માન આપો, મોટો કહો, મને કઈ ગણતરીમાં ગણો. હું ગણતરીના માણસોમાં કઈક થોડા હોય એમાં હું આવી જાઉં તો ઠીક. મારી આ ભિખારી ભાઈ ગામમાં મંત્રીના માણસ ગણાય ને કોક એમાં હું આવી જાઉં ઠીક. હું છે પણ તારે હા ભાઈ ગણતરીમાં વિતરાગની આજ્ઞામાં ગણતરીમાં આવી જાય ખલાસ. ભગવાને ગણ્યા કે આટલા આટલા સંકિતિઓ ધર્મ ભક્ત છે, એમાં તું આવ્યો ખલાસ થઈ ગયો. જાઓ. સમજાણું કાંઈ? કે છે ઈષ્ટ અનિષ્ટ રૂપી બુદ્ધિ રાગભી જાકે નહીં. સમચિતની વ્યાખ્યા કરી. એક તો મિથ્યાત નથી, માન ગળી ગયું છે, અને જ્ઞેય પદાર્થના જ્ઞેયની અનુકૂળતા પ્રતિકૂળતાને દેખીને રાગદ્વેષ જ્ઞાનીને થતો નથી. સમજાણું કાંઈ? ચીજને લઈને થતો નથી, જ્ઞાનીની કોઈ નબળાઈને લઈને થાય, એ તો જ્ઞાનનું જ્ઞેય છે. સમજાણું કાંઈ? પણ પર વસ્તુને લઈને મને આ અનુકૂળ માટે રાગ,
મિથ્યાત ભાવનો રાગ છે. પ્રતિકૂળતા માટે દુશ્મન છે, માટે દ્વેષ. પ્રતિકૂળતા દ્વેષ મિથ્યાત્વ દ્વેષ. હા, રાગ દ્વેષ જાકે નાહીએ भावार्थ. मिथ्यात भाव और कसाई भाव का स्वरूप अन्य मत में यथार्थ नहीं. सर्वज्ञ परमेश्वर शिवाय जिनेश्वर देव वितराग परमात्मा देवादिदेव એને સિવાય જેટલા માર્ગો એમાં આવું સ્વરૂપ છે નહીં, ક્યાંય નથી, ક્યાંય નથી ભાઈ. સમજાણું કાંઈ? मिथ्याद भाव कसाय भाव अन्य मत ने विषय यथार्थ नहीं. यह कथनी वितराग रूप जिन मत में ही है. આવી પદ્ધતિની શૈલી એ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના માર્ગમાં જ હોય છે. સમજાય છે કાંઈ? જેણે ત્રણ કાળ ત્રણ રૂપ જોયા અને જેના વિતરાગ ભાવ વર્તે છે એની વાણીમાં જે આવ્યું એવું સ્વરૂપ ત્રણ કાળમાં બીજે હોઈ શકે? હા, જંજીભાઈ વાડામાં પીડ્યા એને ખબર નથી કે વિતરાગ મૂકે છે. હા, જોયું? એવા એક તો મિથ્યાત ભાવનું સ્વરૂપ, કસાય ભાવનું સ્વરૂપ, અનમત વિષય યથાર્થ છે જ નહીં ક્યાંય. બધા નામ તો બધા ઘણા લે ભાઈ. નંદભાઈ કબીરે શબ્દ બોલ્યા હતા ને હવાનો, વસ્તુની યથાર્થતા છે જ નહીં ક્યાંય. એ ભાષા ઉપરથી લઈને આ આવું આત્મા આવું આત્મા વાતો કરી બધા. સમજાણું કાંઈ? कहते हैं यह जीव मिथ्यात कषाय के अभाव रूप मोक्ष मार्ग तीन भवन में सार. ये मिथ्यात ने कषाय नो अभाव रूप सम्यक दर्शन ज्ञान चारित्र रूप तीन भवन में सार આવે છે ને તો ધર્મ આવે છે ને ત્રણ ભવન में सार वितराग विज्ञान का उछड़ाल मात्र त्रण भुवन में सार वितराग विज्ञान का. तीन भवन में सार जिन मत का सेवन ही ते पावे हैं. वितराग मार्ग कहेला मार्ग थी आत्मा पमाय. समझाणું કાંઈ? જોયું? જીન મતના સેવન વિતરાગનો મત એટલે અભિપ્રાય. વિતરાગનો અભિપ્રાય રાગાદી પરદ્રવથી છૂટીને તારા સ્વચૈતનની દ્રષ્ટિ અનુભવ કરે એ વિતરાગનો અભિપ્રાય. બરાબર. સમજાણું કાંઈ? જીન મતના સેવન તે પાવે અન્યત્ર નાઈ. બીજે આવો માર્ગ મળે એવો સાંભળવાનું ઠેકાણા ન મળે, સંભળાવનારને ઠેકાણા ન મળે શું ચીજ છે એ ક્યાંથી બીજાને સમજાવે ને એને ક્યાંથી પામે? બહુ ઝીણું ભાઈ. હા, હારી ગાથા, બહુ સરસ ગાથા જો. હે